હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આજની સવારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કચ્છથી, જ્યાં રાપરમાં આવ્યો છે ભૂકંપનો એક મોટો આંચકો. આજે સવારે 4:30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આપને કહી દઈએ કે 4.6ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. ગેડી ગામ નજીક 9 કિલોમીટર ઊંડાઈએ આ ભૂકંપનો આંચકો નોંધાયો. વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત જોવા મળ્યા. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં નોંધાયા છે 8થી વધુ આફ્ટર શોક્સ. આજે ફરીવાર ભૂકંપના મોટા આંચકાએ કચ્છના લોકોને ભયભીત કર્યા છે. આજના ભૂકંપના આંચકાએ કચ્છવાસીઓને 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભયંકર ભૂકંપની યાદ તાજી કરાવી છે. ભૂકંપના મોટા આંચકાથી જાનમાલના નુકસાનના હાલ પૂરતા અહેવાલો નથી, પરંતુ કેટલાક મકાનોને નુકસાન થયાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. કચ્છના રાપર પાસે સવારે 4:30 ભયંકર ભૂકંપના આંચકાથી વાગડ વિસ્તારની ધરા ધણધણી ઉઠી હતી. સંબંધિત કચેરીનો સંપર્ક સાધતા જણાવાયું કે 4:30 4.6નો આંચકો રાપરથી 22 કિલોમીટર અંતરે ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે, જેનું કેન્દ્રબિંદુ અને એક નહીં પરંતુ ઉપરા છાપરી 8 આંચકાઓ નોંધાયા છે. મોટો આંચકો એટલે લગભગ 4.5 થી 5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. રાપર તાલુકાના ખેંગારપર ગામે 2001 26 જાન્યુઆરીની યાદ તાજી કરાવતો જબરજસ્ત ભૂકંપનો આંચકો આવ્યો હતો. આને લેવાને કારણે કોઈ જાનમાલની નુકસાન થયેલ નથી, પણ મકાનોમાં ઝીણી પાતળી તિરાડો પડેલ છે. અને વહેલી સવારે જીવજંતુ ઢોર ઢાંખર બધાય વહેલી સવારના રાડમરાડ થઈ ગયા હતા ને ઘરમાં સૂતેલા માણસો પણ મકાનથી બહાર દોડી આવ્યા. તો કચ્છમાં 4.6ની તીવ્રતાનો એક આંચકો. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નીતિન. જે રીતે સ્થાનિકો પણ કહી રહ્યા છે, થોડી ઘણી નાની મોટી તિરાડો ચોક્કસ પડી છે અને જે રાપરની આસપાસના લોકો છે ભયભીત થઈ ગયા છે. હજી કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો જે છે તે જે યથાવત રહ્યો છે. રાપરના ગેડી ગામે આજે વહેલી સવારે જે છે તે જોરદાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગેડી ગામે 9 કિલોમીટર ઊંડાઈએ જે છે તે 4.6 તીવ્રતાનો જે છે તે આંચકો આવ્યો હતો. ત્યારબાદ પણ જે છે 5 થી 6 જેટલા જે છે તે આફ્ટર શોક નોંધાયા હતા. કંપનની જે છે તે તીવ્રતા મોટી હોવાથી લોકો જે છે તે વહેલી સવારે ઊંઘમાંથી જાગીને ઘર બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જે છે તે ગેડી ફોલ્ટની સાઉથમાં અને વાગડ ફોલ્ટની નોર્થમાં નોંધાયું હતું. આજે આ વાગડ પંથકમાં જે ભૂકંપના આંચકાથી જે છે તે લોકો હાલ ભયભીત થયા છે. જી ધન્યવાદ નીતિન, તમામ જાણકારી બદલ. તો 4.6ની તીવ્રતાનો એક આંચકો સવારે 4:30 કલાકે નોંધાયો છે. રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. લોકો ચોક્કસ ભયભીત છે. ગેડી ગામ નજીક 9 કિલોમીટર ઊંડાઈએ આંચકો નોંધાયો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH